તો વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી પૂજ્ય રવિશંકર મહારાજ કુમાર છાત્રાલયમાં મોડી રાત્રે વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। છેલ્લા 2 દિવસથી ગેસ સિલિન્ડરના અભાવે રસોઈ બંધ હોવા ઉપરાંત લોટ અને શાકભાજીમાં જીવાત તથા વંદા જોવા મળતા છાત્રોનો પારો આસમાને પહોંચી ગયો હતો। ઘટનાની જાણ થતાં જ પૂર્વ મેયર નિલેશ રાઠોડ સ્થળ પર પહોંચ્યા હતા અને કિચનમાં અસ્વચ્છતા જોઈ ચોંકી ઉઠ્યા હતા। વિદ્યાર્થીઓની આ ગંભીર સમસ્યા અંગે તેમણે સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી છે। લીધે આ છોકરાઓને ગેસના બાટલનો આ 2 દિવસથી કે 1 દિવસથી પ્રોબ્લેમ છે, આપણે એક્સેપ્ટ કરીએ। અને જો ગેસના બાટલાનો પ્રોબ્લેમ હોય તો અત્યારના મારા આવ્યા પછી લોકો જમવાનું કેમ બનાવવા બેઠા? અત્યારના 1 વાગ્યો 12:30 1 વાગે આ લોકોને હજી જમવાનું આપ્યું નથી, કોઈ જ જાતની ફેસિલિટી નથી। એ લોકોના જે ગાદલા ચાદર ઓશિકા આજે કેટલા ટાઈમથી એ લોકોને આપ્યા નતા। મેં જાતે આવીને રૂમ ખોલાવીને છોકરાઓને કીધું કે ભાઈ આપો, આ તમારા ઘરે લઈ જવાના છે। ગેસનો બોટલ લાવી દો એમ, તો અમે એ કરવા ગેસના બોટલ લાવવા અમારા મા બાપે અહીં મોકલ્યા છે કે પછી અમને ભણવા માટે મોકલ્યા છે? તો એ ગેસના બાટલનું અમને લાવવાનું કહે છે, તો અમે એ માટે નથી આવ્યા વડોદરામાં। અને જોઈએ તો મહેશ દેસાઈ કરીને એક સર છે જે અહીંના વોર્ડન છે, એ એવું કહે છે કે અમારા થકી તમે એ કે આ હોસ્ટેલમાં રહો છો એમ। અને અમે કાંઈ એના લીધે નથી અહીંયા રહેતા, અમે તો અમારા કહેવાય ને કે મેરિટ ઉપર રહીએ।